તો હેલો દોસ્તો, તમારું સ્વાગત છે ફરીથી ઘણા દિવસો પછી નવા બ્લોગમાં. ને ગુડ મોર્નિંગ. ઓકે, ગુડ મોર્નિંગ જેવું કાંઈ સાતો નહીં, કારણ કે જોઈ શકો છો સવારના પરમાં આપણે ફુવારા ચાલુ કરી દીધા છે ખેતરમાં. ઓકે, ને ફુવારામાં ટમાટા ખાવા પડે છે વારે ઘડીએ અહીંયા કને. બાકી એંડાનો હાલ તો તમે જોઈ શકો છો. વચમાં ટાબા છે, કારણ કે તમને ખબર છે વચમાં કે પાણી વરસાદ આવ્યો તો તેના કારણે નથી રહ્યા. અને અહીંયા કન કર્યું છે રાઈડ. ઓકે, અહીંયા કન તમને લાગતું છે થોડું ઠાર જેવું વરસાદ જેવું છે, પણ ના, થોડી વાર ચેકિંગ કરવા પૂરતા જે અંદર મકોડા બેસી જાય અથવા જે મકોડા અંદર જતા રહે હોય, મતલબ ફુવારામાં છે, એ સાફ કરવા માટે મેં ચેક કરવા પૂરતા કર્યા હતા. ઓકે, ચાલો. અને એવો છે કે અડધા કે બળી ગયા છે. બાકી હમણાં આવ્યા છે તો બહુથી ભૂલી ગયા ના કરવાનું. બાકી ઘણા દિવસો પછી વ્લોગ ચાલુ કર્યો છે આપણે. હું વ્લોગ બનાવતો હોઉં છું, પણ એડિટિંગ કરીને હું નાખતો નથી, કારણ કે એમ નહીં કે આળસ આવે છે, પણ થોડા હું બેકઅપ માટે આવું છું. તો વચમાં થોડું મારે એનો બંધ કરવા પડે છે. બાકી જોઈ શકો છો આપણા આંબા, તે ઘણા તમે જૂના વ્લોગ જોયા છે, તમને ખબર છે. ઓકે, કે આ બાજુ થોડા ઘણા રહ્યા છે, વચમાં ટાબુ જ રહ્યું છે. મેન તો પહેલી સાઈડ છે, હું બાજુ તો આપણે કહેવા પૂરતા જ છે. ઓકે, મગફળી પણ લેવરાઈ ગઈ છે. બાકી તમે કેવા વ્લોગ લાગ્યા છે તમે જરૂરથી કહેતા રહીજો. આપણે તમને હવે પછી બપોરને જ મળીએ. તો દોસ્તો, ફાઇનલી સવારનો બપોર થઈ ગયો અને ખેતરમાં ચાલતી બતાવ્યું, કારણ કે આપણને તો મારતા નથી આવડતી. એટલે રેડી ચાલુ છે ટ્રેક્ટર. ને આપણે ટ્રેક્ટર આવડે છે, તવીએ જ નથી આવડતી. તવીએ મળી લો તમારા બાકી રોટાવેટર કલટી બધામાં બાકાજીથી જ બોલાવવું જોઈએ. ને આજના બ્લોગમાં બીજું શું બોલવું તે વિચારી રહ્યા છું મગજમાં કે શું નવું બોલવું. ઓકે, નવું તમારા માટે લાવતા રહીશું દિવાળી માટે, અથવા તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો મને કે મારે દિવાળી ઉપર કે બનાવવા જોઈએ કે ના બનાવવા જોઈએ દિવાળીના. મતલબ કે આજકાલ તમે જોતા હશો શોર્ટ્સ છે બહુ વધારે આવતા હશે, ફટાકડાના એક્સપેરિમેન્ટ કરતા હોય છે, નવા ધાકડા કે અથવા જુગાડ કરતા હોય છે કે બોમ્બ હેઠે મેલન ઉપર તગારું મેલન ફૂટે તે ટાઈપ. ઓકે, તમે જોઈતા હોય તો કહેજો. ને જેવા લોકો આપણે બનાવશું તો ચેનલ બનાવો, ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક કરી દેજો. હું તમને મળશે આપણે નવા લોક માટે. ત્યારબાદ